નમસ્કાર દર્શક મિત્રો, હું વંશિકા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। તો સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરથી સરહદના વીર જવાનો માટે રાખડીઓ મોકલાઈ। રક્ષાબંધન નિમિત્તે છેલ્લા 6 વર્ષથી ભારતીય જવાનોની રક્ષા માટે મોકલાતી રાખડીઓ। અંકલેશ્વરથી ભારતની સરહદના વીર જવાનો માટે એમની રક્ષાની કામના સાથે રાખડીઓ મોકલવામાં આવી છે। છેલ્લા 6 વર્ષથી અંકલેશ્વરથી આ સુંદર અભિયાન શરૂ થયું છે। રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે દેશની સરહદ પર દિવસ રાત તૈનાત રહી દેશની રક્ષા કરતા વીર જવાનો માટે અંકલેશ્વરથી રાખડીઓ મોકલવામાં આવી છે। છેલ્લા 6 વર્ષથી અંકલેશ્વરમાં આ સુંદર અને દેશભક્તિપૂર્ણ અભિયાન અંતર્ગત અનેક બહેનો જોડાઈ રહી છે। વડોદરાના નિવૃત્ત શિક્ષક સંજય બચ્છાવે વર્ષ 2015માં આ અભિયાનની શરૂઆત કરી હતી। માત્ર 75 રાખડીઓથી શરૂ થયેલું આ અભિયાન આજે 68,000 થી વધુ રાખડીઓ સુધી વિસ્તર્યું છે। દેશના વિવિધ શહેરો ઉપરાંત વિદેશમાં વસતી બહેનો પણ આ અભિયાનમાં જોડાઈ રહી છે। અંકલેશ્વરમાં સંજય બચ્છાવના માર્ગદર્શન હેઠળ અશ્વિનભાઈ ભીખુભાઈ પટેલ અને ભાવિની અશ્વિનભાઈ પટેલ છેલ્લા 6 વર્ષથી આ અભિયાન સાથે જોડાયેલા છે। અંકલેશ્વરની અનેક બહેનો વીર જવાનો માટે રાખડીઓ મોકલીને દેશ પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરી રહી છે। આ રાખડીઓ કારગિલ, સિયાચીન, અરુણાચલ પ્રદેશ અને ગલવાન ખીણ સહિત દેશની વિવિધ સરહદો પર તૈનાત જવાનો સુધી પહોંચાડવામાં આવે છે। પોસ્ટ વિભાગની મદદથી રાખડીઓ સરહદ પર મોકલવામાં આવશે। અંકલેશ્વરની શ્રીજી વિદ્યાલય ખાતે રાખડીઓ એકત્ર કરીને જમા કરાવી શકાય છે। ભરૂચ અંકલેશ્વરની કરોડરજ્જુ સમાન નર્મદા મૈયા બ્રિજ પર લગાવવામાં આવેલ સેફટી ગ્રીલ પર વેધર રેઝિસ્ટન્ટ કલરથી ભરૂચના ગૌરવશાળી ઐતિહાસિક વારસાની ઝાંખી દર્શાવતા પેઇન્ટિંગ તૈયાર કરવા ધારાસભ્યની રજૂઆત કરવામાં આવી છે। ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પર આત્મહત્યા રોકવાના હેતુથી સેફટી ગ્રીલ લગાવવાની કામગીરી 12 ઓગસ્ટ 2025ના રોજ શરૂ કરવામાં આવી હતી। આ કામગીરીને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે। મહત્વની બાબત એ છે કે આ 1 વર્ષના સમયગાળા દરમિયાન બ્રિજ પરથી આત્મહત્યાનો એક પણ બનાવ બન્યો નથી। આત્મહત્યા રોકવાના હેતુથી લગાવવામાં આવેલી સેફટી ગ્રીલનો હેતુ સંપૂર્ણપણે સફળ રહ્યો હોવાનું જણાયું છે। તે દરમિયાન સામાજિક આગેવાન યોગી પટેલ દ્વારા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને તેમની ભોલાવ સ્થિત ઓફિસ ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆતમાં જણાવાયું કે નર્મદા મૈયા બ્રિજ દક્ષિણ ગુજરાત માટે મહત્વનો માર્ગ બની ગયો છે। બ્રિજ પર લગાવવામાં આવેલી સેફટી ગ્રીલ પર ઉચ્ચ ગુણવત્તાવાળા વેધર રેઝિસ્ટન્ટ કલરથી ભરૂચના ગૌરવશાળી ઐતિહાસિક વારસા ભૃગુ ઋષિ, નર્મદા નદીનું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વ, ઐતિહાસિક સ્થળો તેમજ સ્વચ્છ ભરૂચ અને મારું ભરૂચ મારો ગર્વ જેવા વિષયો આધારિત આકર્ષક આર્ટવર્ક અને કલાત્મક પેઇન્ટિંગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ પ્રકારની કલાત્મક કામગીરીથી સેફટી ગ્રીલ માત્ર સુરક્ષાનું સાધન નહીં રહે પરંતુ ભરૂચની સંસ્કૃતિ અને ગૌરવની ઓળખ બનશે। સાથે જ બ્રિજનું સૌંદર્ય વધશે અને નાગરિકોમાં પોતાના શહેર પ્રત્યે ગૌરવ તથા જાગૃતિની ભાવના પણ મજબૂત થશે। આ કલાત્મક કામગીરી માટે કંપનીઓમાં CSR ફંડનો ઉપયોગ કરી આ કાર્ય સરળતાથી પૂર્ણ કરી શકાય તેવી રજૂઆત પણ કરવામાં આવી છે। સમગ્ર દક્ષિણ ગુજરાતને જોડતો માર્ગ એ નર્મદા મૈયા બ્રિજ થઈ ગયો છે। આ બ્રિજ પર વેધર રેઝિસ્ટન્ટ કલર કરવામાં આવે અને આ કલર દ્વારા ભરૂચનો ઐતિહાસિક વારસો, માં નર્મદા ભૃગુ ઋષિનું આધ્યાત્મિક સાંસ્કૃતિક મહત્વ, ઐતિહાસિક સ્થળો, સ્વચ્છ ભરૂચ મારું ભરૂચ મારા ગૌરવ વિષય પર કલાત્મક આર્ટવર્ક કરવામાં આવે તો આ ગ્રીલનો હેતુ માત્ર સેફટીનો જ નહીં પરંતુ ભરૂચના ગૌરવશાળી ઇતિહાસ અને સંસ્કૃતિનું સ્થળો બનશે। ખાસ કરીને હમણાં નર્મદા મૈયા બ્રિજ ઉપર જે જાળી લગાવવામાં આવી છે એમની રજૂઆત પણ યોગી પટેલે જ કરી હતી। એના કારણે જે આપઘાતના જે બનાવો હતા એ બનતા બંધ થઈ ગયા છે। વધુમાં નર્મદા મૈયા બ્રિજ ઉપર જે નેટ લગાવવામાં આવી છે એને વધારે સુશોભિત કરીને એમાં ભરૂચ જિલ્લાનો ઇતિહાસનું વર્ણન કરીને, માં નર્મદાના ઇતિહાસનું વર્ણન કરીને માં નર્મદા અને સાથે આપણો સમુદ્ર આ બંનેને જોડીને જે વેપારી કેન્દ્ર ભરૂચ હતું એનું પણ વર્ણન એમાં દર્શાવવામાં આવ્યું છે। આ પ્રકારના અનેક ઐતિહાસિક તથ્ય અને સત્યોને જોડીને ભરૂચનું જે આધ્યાત્મિકતા છે નર્મદા નદી સાથે જોડાયેલી એની સુંદરતામાં વધારો થાય એ માટે આખી જાળીને બંને બાજુથી સુશોભિત કરીને એના ઉપર ભરૂચ જિલ્લાનો અને માં નર્મદાનો ઇતિહાસ વર્ણવતું જુદા જુદા પ્રકારનું પેઇન્ટિંગ કરવા માટેની રજૂઆત આજે એમણે
મારી સમક્ષ કરવામાં આવી છે. હું ખાસ એમને ખાતરી આપું છું કે આ દિશામાં આ કામ સાથે જોડાયેલો જે વિભાગ છે આપણો માર્ગ અને મકાન વિભાગ, એમની સાથે ચર્ચા કરીને આ કામ એ સંપન્ન થાય એ દિશામાં અમારો પ્રયત્ન હશે ને એના કારણે ભરૂચને ઐતિહાસિક આપણી જે ઓળખ છે એ ફરીથી જાળવી રાખવામાં મદદરૂપ થશે. આના કારણે ફરીથી આ બ્યુટિફિકેશનના કારણે આ જે નેટ લગાવવામાં આવી છે એની પણ જે તાકાત છે, સ્ટ્રેન્થ છે એ પણ વધશે અને જેના કારણે લાંબા સમય સુધી આ કામનો લાભ એ ભરૂચ શહેર અને જિલ્લાના નાગરિકોને મળતો રહેશે. અંકલેશ્વરના 83 વર્ષીય વૃદ્ધના પાર્થિવ દેહને પારુલ મેડિકલ કોલેજને અર્પણ કરાયો. અંકલેશ્વરની મધુરમ સોસાયટી ખાતે રહેતા 83 વર્ષીય સમજુભાઈ રફાડિયાનું આજ રોજ અવસાન થયું હતું. તેમના અવસાન બાદ પરિવારજનોએ તેમની અંતિમ ઈચ્છાઓને માન આપીને પાર્થિવ દેહનું દેહદાન કરવાનો પ્રેરણાદાયી નિર્ણય લીધો હતો. સમજુભાઈના પુત્ર નતુભાઈ રફાડિયા દ્વારા સામાજિક કાર્યકર ગૌતમ મહેતાનો સંપર્ક કરાયો હતો. જરૂરી કાનૂની અને તબીબી પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ પરિવારજનો, સગા સંબંધીઓ અને ગ્રામજનોની હાજરીમાં ભાવુક માહોલ વચ્ચે સમજુભાઈના પાર્થિવ દેહને પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ ખાતે મોકલાયો હતો, જ્યાં પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પણ કરી સંપૂર્ણ સન્માન સાથે દેહનો સ્વીકાર કરાયો હતો. અંકલેશ્વર કોસંબડી નજીક હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ, જેમાં રોડ ક્રોસ કરી રહેલા ઈસમનું કારની અડફેટે મોત નીપજ્યું. અંકલેશ્વર વાલિયા માર્ગ પર કોસંબડી ગામ નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. સેમ્પોલ સ્કૂલ પાસે રોડ ક્રોસ કરી રહેલા એક ઈસમને અજાણી કારે અડફેટે લેતા ગંભીર ઇજાઓને કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કાર ચાલક વાહન સાથે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. અકસ્માતને પગલે માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. સાથે જ અકસ્માત સર્જી ફરાર થયેલા અજાણ્યા કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ સહિતના આધારોને આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અંકલેશ્વરની પ્રતિન ચોકડી વિસ્તારમાં વીજ કંપનીની કામગીરી દરમિયાન 2 વીજ પોલ ધરાશયી થતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરના પ્રતિન વિસ્તારમાં વીજ વિભાગની કામગીરી દરમિયાન લોખંડના વીજ પોલ ધરાશયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ એક કારને મોટું નુકસાન થયું છે. પ્રતિન વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેબલ લાઇનનું કામ પૂર્ણ થયા બાદ લોખંડના વીજ થાંભલા ઉપરથી વીજ વાયરોનું કટિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન એક બાદ એક વીજ પોલ ધરાશયી થયાની ઘટના સામે આવી હતી. પ્રતિન વિસ્તારમાં આવેલી મહાશિવ હોટલ પાસે લોખંડનો વીજ પોલ પાર્ક કરેલી એક કાર પર પડ્યો હતો અને તે સમયે કારમાં ડ્રાઈવર હાજર હતો. જોકે સદનસીબે તેનો જીવ બચી ગયો હતો. જોકે વીજ પોલ કાર ઉપર પડતા કારને મોટું નુકસાન થયું હતું. આ ઉપરાંત પ્રતિન હોટલ પાસે પણ એક લોખંડનો વીજ પોલ ધરાશયી થયો હતો. ભરચક વિસ્તારમાં વીજ પોલ પડતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોમાં વીજ વિભાગની કામગીરી અને સલામતીના પગલા અંગે સવાલો ઉઠી રહ્યા છે. કમલકુમાર બાબુ ઠાકર, વડોદરાથી હું ગાડી લઈને ટેક્સી લઈને મનુપુરમમાં આવેલો અંકલેશ્વર ચોકડી પાસે. ત્યાં જીબી વાળા કામ કરતા બહાર કાપતા હતા તો અચાનક થાંભલો મારી ગાડી પર પડ્યો. હું અંદર બેઠેલો હતો અને મારી ગાડીને નુકસાન થયું છે. તો જીબી જવાબદારી લેવા તૈયાર છે કે નહીં? અને મને વાગ્યું નથી. તમારા કારને કેટલું નુકસાન? મારે કારનું ઘણું નુકસાન થયું છે, ડેમેજ થયું છે, ટોટલ ઉપરથી એવું તૂટી ગયું છે. અંકલેશ્વર સિટી વિસ્તારમાં આપણા ગુજરાત વાયરનું કામ ચાલતું હતું. ત્યારે અમે લોકો ગાડી હટાવી દીધી હતી. પછી અમે લોકો કાપવા ગયા ત્યારે એક ગાડી આવીને ભાઈ મૂકી દીધી. ત્યારે આ પોલ નીચે અકસ્માત થયેલો છે અને અંદર પડી ગયેલા છે નીચેથી. એક અને ગાડીમાં થોડો ડેમેજ થયો છે. આ એક પ્રતિમ હોટલ પાસે છે એટલે એના નીચેથી ખવાઈ ગયેલા છે, જમીનની અંદરથી ખવાઈ ગયેલા હતા. ઉપરથી કઈ દેખાતું નહીં હતું. ટેન્શન પર અને અટકેલું હતું ત્યારે પછી એને કાપતા પોલ બી નીચે આવી ગયા હતા. ભરૂચ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઝઘડિયા સેન્ટ ઝેવિયર સ્કૂલના મિશન ગ્રાઉન્ડ ખાતે મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ઉપસ્થિતિમાં યોજાશે. જિલ્લા કક્ષામાં 15મી ઓગસ્ટની ઉજવણીને અનુલક્ષીને આજે નિવાસી અધિક કલેક્ટર આરબી ભોગાયતાની ઉપસ્થિતિમાં
સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું. રિહર્સલ દરમિયાન ધ્વજવંદન, પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાનુભાવોના આગમન સહિતની વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે સંબંધિત વિભાગોના અધિકારીઓને કાર્યક્રમની તમામ તૈયારીઓ સમયસર અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા સૂચના આપી હતી. ઝઘડિયાની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થનારા દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ નિરીક્ષણ કરાયું હતું. રિહર્સલમાં એએસપી અજય મીના, પ્રાંત અધિકારી સહિત જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિલાયત જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા વાગરા પોલીસને નવી બોલેરો પોલીસ જીપ અર્પણ કરાઈ. વિલાયત જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા વાગરા પોલીસ સ્ટેશનની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા માટે નવી બોલેરો પોલીસ જીપ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિલાયત જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ હરીશ જોશી, સેક્રેટરી ડોક્ટર મહેશ વસી, નિમેશ જાદવ, યોગેશ બોરોલે સહિતના વિવિધ ઔદ્યોગિક એકમોના એસોસિએશન સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વિલાયત જીઆઈડીસી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ પોલીસની પેટ્રોલિંગ અને અન્ય કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે આ વાહન ઉપયોગી સાબિત થશે. આ સમગ્ર કાર્યક્રમ વિલાયત જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સભ્ય ઉદ્યોગો દ્વારા CSR કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડ હેઠળ આયોજિત કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરના રામકુંડ ખાતે આયોજિત શિવ મહાપુરાણ કથા અંતર્ગત આજરોજ પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. અંકલેશ્વર હાંસોદ રોડ પર આવેલ તીર્થ ક્ષેત્ર રામકુંડ ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આયોજિત શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ અંતર્ગત ભવ્ય પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં શ્રદ્ધાળુઓ અને શિવ ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. યાત્રા દરમિયાન ભક્તિમય વાતાવરણ વચ્ચે હર હર મહાદેવના જયઘોષ સાથે શિવ મહાપુરાણની પોથીને શોભાયાત્રા સ્વરૂપે લઈ જવામાં આવી હતી. ફૂલોથી સુશોભિત પોથી, ભગવાન શિવની સુંદર પ્રતિમા તથા ધાર્મિક શણગારથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. યાત્રામાં ભક્તો દ્વારા ભજન કીર્તન અને ધાર્મિક જયઘોષ કરવામાં આવ્યા હતા. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે રામકુંડ ખાતે તારીખ 13 થી 21 ઓગસ્ટ સુધી રોજ બપોરે 2 થી 6 વાગ્યા સુધી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કથાકાર પ્રિયાંશુ મહારાજ અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. 21 तारीख तक श्री शिव महापुराण की अद्भुत कथा श्री रामकुंड आश्रम में होने जा रही है, तो सभी भक्तजनों को मुझदास की ओर से, सदगुरुदेव भगवान की ओर से भाव भरा निमंत्रण है. और आज शोभा यात्रा का प्रारंभ हमारे श्री भावेश भाई सोनी जी के घर से निकल रही है. तो आप सभी भक्तजन जो ये शोभा यात्रा जो ठाकुर जी आज हमारे शीश पे पधार करके और आश्रम की ओर प्रस्थान करेंगे, तो पूरी दुनिया को नचाने वाले हमारे महादेव है और हमारे महादेव को शीश पे धारण करने वाले आज हमारे भावेश भाई यहाँ है. तो ऐसे सभी भक्तजनों को भाव भरा निमंत्रण, आप जरूर से जरूर पधारें. અંકલેશ્વર જીઆઈડીસી ના રહેણાંક વિસ્તારોમાં રસ્તે રખડતા ઢોરના ત્રાસ બાદ નોટિફાઈડ એરિયા ઓથોરિટી હરકતમાં આવ્યું છે અને સપ્તાહમાં બીજી વખત રસ્તે રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. આખલાઓ બાખડતા વાહનોની અડફેટમાં લેવાના અને અકસ્માતના બનાવો સામે આવ્યા હતા, ત્યારે નોટિફાઈડ એરિયા ઓથોરિટીનું તંત્ર હરકતમાં આવ્યું હતું. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા સપ્તાહમાં બીજી વખત અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ દરમિયાન ઢોર માલિકો સાથે ઘર્ષણ ન સર્જાય એ માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. આજની ડ્રાઈવ દરમિયાન કુલ 11 પશુને પકડી તેને ભરૂચ પાંજરાપોર ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઝુંબેશ દરમિયાન એક આખલાએ હુમલાનો પ્રયાસ કરતા થોડા સમય માટે વાતાવરણ તંગ બન્યું હતું. અંકલેશ્વર નોટિફાઈડ જીઆઈડીસી રહેણાંક વિસ્તારોમાં ઘણી બધી ફરિયાદો આવે છે રખડતા પશુઓને સંદર્ભે કે રાહદારીઓ પર હુમલા કરે છે. પણ જ્યારે જીઆઈડીસી તરફથી રખડતા પશુની ડ્રાઈવ કરવામાં આવે છે તે દરમિયાન સિક્યુરિટી ગાર્ડ તરફથી કડક સૂચના અને આદેશ આપવામાં આવે કે ભાઈ આ રાહદારી રસ્તો હાલ પૂરતો બંધ રાખવામાં આવે. તેમ છતાં કેટલાક અણસમજુ કે પોતાની જાતને મહાન સમજનાર મહિલાઓ વર્ગ પણ પોતાના બાળકોને લઈને આ હુકમનો અવગણના કરીને પશુ ડ્રાઈવ ચાલતી એ વખતે વચ્ચેથી એક્ટિવા પસાર કરે છે, જે જાન માટે બહુ ખતરો છે. ફરિયાદ તમે જ કરો છો રહેણાંક વિસ્તારોમાંથી અને એનું આજ્ઞાનું પાલન તમે કરતા નથી,
સુરક્ષાની અપેક્ષા જીઆઈડીસી પાસેથી રાખો. જીઆઈડીસીના કર્મચારી, સિક્યુરિટી સ્ટાફ અને એજન્સીઓ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ જાતનું આ લોકો આદેશનું પાલન કરતા નથી. આમાં મોટી જાનહાનિ થઈ શકે એની જવાબદારી પોતાના વાહન ચાલકોની રહેશે. અંકલેશ્વરની સેંગપુર પ્રાથમિક શાળાના 320 વિદ્યાર્થીઓને રોટરી ક્લબ ઓફ તરાસાડી કોસંબા અને કલા મંદિર જ્વેલર્સના સંયુક્ત ઉપક્રમે યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ તરાસાડી કોસંબા અને કલા મંદિર જ્વેલર્સના સંયુક્ત ઉપક્રમે સેંગપુર પ્રાથમિક શાળા ખાતે યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ અંતર્ગત શાળાના આશરે 320 જેટલા વિદ્યાર્થીઓને 2 જોડી યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી લાવવાના હેતુથી યોજાયેલા સેવાકીય કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક ઉપયોગી યુનિફોર્મની કીટ અર્પણ કરવામાં આવી હતી. સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી આ પહેલને શાળા પરિવાર અને વાલીઓ દ્વારા આવકારવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો કલા મંદિર જ્વેલર્સના શરદ શાહ, સેંગપુર ગામના તાલુકા પંચાયતના સભ્ય સેજલસિંહ વાસિયા, સરપંચ રશ્મિકા વસાવા, રોટરી પ્રેસિડેન્ટ રઘુવીરસિંહ ઠાકોર એ શિક્ષણ સાથે સામાજિક સેવા અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાય પૂરી પાડવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમના અંતે શાળા પરિવાર દ્વારા રોટરી ક્લબ ઓફ તરાસાડીના કોસંબા તથા કલા મંદિરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઝારખંડ વિદ્યાર્થીઓ પર પોલીસ લાઠીચાર્જના વિરોધમાં ભરૂચ એબીવીપી દ્વારા જીઈસી કોલેજ સામે વિરોધ પ્રદર્શન યોજાયું. ઝારખંડમાં યોજાયેલી જેપીએસસી અને જેએસએસસી પરીક્ષાઓમાં સામે આવેલી અનિયમિતતા અને ગેરરીતિઓ સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને સ્થાનિક વિદ્યાર્થીઓ દ્વારા શાંતિપૂર્ણ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. આ શાંતિપૂર્ણ આંદોલન પર ઝારખંડ પોલીસ દ્વારા કરવામાં આવેલા અમાનુષી લાઠીચાર્જના વિરોધમાં હવે ભરૂચમાં પણ વિરોધનો સૂર ઉઠ્યો છે. ઝારખંડ પોલીસ કાર્યવાહીના વિરોધમાં ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચની જીઈસી કોલેજની સામે આ પ્રદર્શન યોજાયું હતું, જેમાં એબીવીપીના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એકત્ર થઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આ મુદ્દે એબીવીપી ભરૂચ દ્વારા તમામ વિદ્યાર્થીઓને આ ન્યાયિક લડતમાં જોડવા માટે અપીલ કરવામાં આવી હતી. આજરોજ 13 તારીખના દિવસે જીઈસી કોલેજની સામે વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. એનો મુખ્ય મુદ્દો એ રહ્યો કે ઝારખંડમાં જે વિદ્યાર્થીઓ પેપર લીક તથા ગેરરીતિ જેએસએસસી તથા જેપીએસસી આ 2 પરીક્ષામાં જોવા મળી હતી, જેના વિરોધ લઈને શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓ પર વોટર કેનન તથા લાઠીચાર્જ કરવામાં આવ્યો, જેના વિરોધને લઈને વિદ્યાર્થીઓ બહારથી વિધાનસભાના ઘેરાવ માટે આવી રહ્યા હતા. ત્યારે અલગ અલગ ક્ષેત્રોએથી તેમની ધરપકડ કરવામાં આવી અથવા ગિરફ્તારી કહી શકાય એવું કરવામાં આવ્યું છે, જેના લઈને આખા દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેથી અમે અહીંયા જીઈસી કોલેજની સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ અને નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયા. ભોલાવ દૂધધરા ડેરી પાછળ સેવા વસ્તીમાં સેવાકીય પ્રવૃત્તિ આ નિમિત્તે હાથ ધરાઈ હતી. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં ભાજપ આગેવાનોએ શાળાના બાળકોને સ્ટેશનરી કીટનું વિતરણ કર્યું હતું. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજીનો આજે જન્મદિવસ છે. એમના જન્મદિવસની ઉજવણી એમના સ્વભાવ પ્રમાણે પક્ષના અધ્યક્ષ બન્યા પછી ગુજરાતમાં એમણે જે આચારસંહિતા નક્કી એના કારણે આખા રાજ્યમાં એ જ્યાં પણ જાય છે ત્યાં સન્માનમાં માત્ર નોટબુક, પુસ્તકો અને સ્ટેશનરીની જુદી જુદી ચીજવસ્તુઓનો સ્વીકાર કરે છે, જેના કારણે આ બધી જ ચીજવસ્તુઓ ભેગી કરીને સમયાંતરે જુદા જુદા ગરીબ અને મધ્યમ વર્ગના વિસ્તારમાં એની વહેંચણી થતી હોય છે. આ કાર્યક્રમ ક્રમ મુજબ સમગ્ર રાજ્યમાં નિરંતર રીતે ચાલે છે. ભરૂચમાં તળિયા તળાવ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે ભરૂચ ખાતે ભાજપ તથા એસીબી મોરચા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. માતળિયા તળાવ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિત આગેવાનો, કાર્યકરો તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશો આપ્યો હતો. જગદીશભાઈ વિશ્વકર્માને ભગવાન લાંબુ આયુષ્ય આપે, એમને શારીરિક તંદુરસ્તી આપે અને એમના થકી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સર્વાંગીણ વિકાસ થાય
સર્વ પ્રકારે સંગઠનનો વ્યાપ પણ વધે આવી અમે અપેક્ષા રાખીએ છીએ. ભરૂચની MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર સ્ટડીઝમાં 26મો સ્થાપત્ય દિવસ ઉજવાયો. શ્રી સદવિદ્યા મંડળ સંચાલિત MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર સ્ટડીઝ દ્વારા 26મા સ્થાપત્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે કોલેજના ડિરેક્ટર જીવરાજ પટેલ, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડોક્ટર જાગીન પટેલ, કોલેજના શૈક્ષણિક સ્ટાફ, વર્તમાન તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને અમદાવાદ સ્થિત ફેમ IT કન્સલ્ટન્સીના CEO નીરવ શુક્લા દ્વારા IT ઓપોર્ચ્યુનિટી ઇન સ્પોર્ટ્સ મેનેજમેન્ટ વિષય પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સ્થાપત્ય દિવસની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા. System analyst, one of them is Chirag Bhai and Manish Goyal. Keyor Bhai, library number 6 Bhai and 2 team. With 2 class and round about 60 computers. At that time, the vision was to provide IT education to our Bharuch people and children. That was the target, as Bharuch being the industrial hub. And during these 25 years, we have seen many ups and downs, but we continue with our vision to provide a better education in computer. People who are not knowing me, let me introduce myself. So myself, Neerav Shukla. I'm CEO and founder of the Fame IT Consultancy. We are based in Ahmedabad and we are outsourcing company. Along with that, even I'm working very closely with the sport management. So I think you guys are aware or not. So you all might be knowing the IPL, બધાને ખબર હશે અહીંયા, right? So in IPL ટાઈપની બીજી ઘણી બધી લીગ અરાઉન્ડ ધ વર્લ્ડ થઈ રહી છે. ભરૂચમાં શ્રાવણ માસ અને પરશુરામ સંગઠનના 14મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે નિદાન સારવાર કેમ્પનો સૌથી વધુ લોકોએ લાભ લીધો. પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ અને શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લાના 13 વર્ષ પૂર્ણ કરી 14મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ગુરુવારે કાર્યક્રમ યોજાયો હતો. નવાદેરા સ્થિત દત્ત મંદિરે વિનામૂલ્યે આયુર્વેદિક અને હોમિયોપેથી કેમ્પનું આયોજન કરાયું હતું. કેમ્પમાં આયુર્વેદિક ડોક્ટર કૃષ્ણાબેન ઇલાવિયા, હોમિયોપેથી ડોક્ટર કેતન પટેલ અને ફાર્માસિસ્ટ કંચન પટેલે સેવાઓ આપી હતી, જેનો સૌથી વધુ જરૂરિયાતમંદ નાગરિકોએ સ્વાસ્થ્ય લાભ મેળવ્યો હતો. જેમાં જિલ્લા આયુર્વેદ અધિકારી આમ્રપાલીબેન પટેલ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર પ્રમુખ હેમંત શુકલ તેમજ શ્રી સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટના પ્રમુખ રવિન્દ્ર હિંડિયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે પરશુરામ સંગઠનના સ્થાપક હરીશ પુરોહિત, રાજકુમાર ડુબે, સુરેન્દ્ર તિવારી, પ્રજ્ઞેશ ઉપાધ્યાય અને જયેન્દ્ર ભટ્ટે જહેમત ઉઠાવી હતી. પરશુરામ સંગઠનને જે 13 વર્ષ પૂર્ણ થયા અને 14મા વર્ષમાં પ્રવેશ કર્યો એ નિમિત્તે આયુષ નિદાન સારવાર કેમ્પ વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું છે દત્ત મંદિર ખાતે. એમાં સર્વ રોગોની વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે. ઉપરાંત જે ચોમાસાની અત્યારે ઋતુ ચાલી રહી છે તો એના માટે જે પ્રિવેન્ટિવ મેઝર્સ છે આયુર્વેદ અને હોમિયોપેથિકમાં કીધા છે એની પણ સેવાઓ આપવામાં આવશે. અને હું જાહેર જનતાને અપીલ કરું છું કે આપણે 9:30 થી 12:30નો સમય રાખ્યો છે તો બહોળા પ્રમાણમાં આનો જાહેર જનતા ખૂબ પ્રમાણમાં લાભ લે. વિશ્વ પુસ્તકાલય દિવસ નિમિત્તે RCC ભરૂચ તથા યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો. વિશ્વ પુસ્તકાલય દિવસ નિમિત્તે રોટરી કમ્યુનિટી ક્રોપ્સ ભરૂચ દ્વારા ભરૂચના જાડેશ્વર ખાતે આવેલા RCC પુસ્તકાલયમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પુસ્તકો એ જ્ઞાનના દ્વાર, વાંચન એ ઉજ્જવળ ભવિષ્યની કેડીના સંદેશ સાથે યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં વાંચન પ્રત્યે જાગૃતિ અને પુસ્તક વાંચનની ટેવને પ્રોત્સાહન આપવાનો હતો. આ કાર્યક્રમમાં પ્રમુખ સ્મિતા સોની, સેક્રેટરી સુનય સોનાવાલા, પ્રોજેક્ટ ચેરમેન દર્શના વ્યાસ તેમજ પ્રોજેક્ટ ડિરેક્ટર રૂપલ ગાંધી અને વંદના જાની સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે વિશ્વ પુસ્તકાલય દિવસે આપ સૌને પુસ્તક દિવસની શુભકામનાઓ. આજે આપણે જીવનની અંદર બહુ બધા મિત્રોને પ્રેમ કરીએ છીએ, પરિવારને પ્રેમ કરીએ છીએ, આપણા સ્પાઉસને પ્રેમ કરીએ છીએ, પરંતુ આજે આપણે એક બ્લાઇન્ડેડ ગેમ દ્વારા પુસ્તકને પ્રેમ કરવાનું આપણે એક ગેમ લીધી છે કે જેમાં આપણે સરસ મજાના કેન્ડલ, ફૂલ, બલૂન્સ દ્વારા પુસ્તક રાખ્યું છે અને કોઈ પણ વ્યક્તિ
એ ત્યાં જશે, પુસ્તક સાથે ડેટ કરશે. પુસ્તક સાથે ડેટ એટલે 5 મિનિટ એ પુસ્તકને જોશે અને એના વિશે વાત કરશે. અને એ જ્યારે વાત કરશે, કેમ કે જીવનમાં બધા જ મિત્રો હોય છે, પણ પુસ્તક જેવો સાચો મિત્ર નથી હોતો. તો આવી જ રીતે ભરૂચની ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ટ્રસ્ટ સંસ્થા દ્વારા પણ વિશ્વ પુસ્તકાલય દિવસ નિમિત્તે કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરી તથા સરકારી પુસ્તકાલયની મુલાકાત લઈ ગ્રંથપાલનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ યુનિયન સ્કૂલ દ્વારા પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ. ભરૂચની બીઈએસ યુનિયન સ્કૂલ દ્વારા 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આજે તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. તિરંગા યાત્રાને પ્રસ્થાન પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, ટ્રસ્ટી ભરત દેસાઈ, રોનક શ્રોફ, આચાર્ય સહિતે કરાવ્યું હતું. શાળાના બાળકોએ હાથમાં તિરંગા અને દેશભક્તિના વિવિધ સ્લોગન સાથે જૂના ભરૂચમાં રેલી કાઢી હતી. હાંસોટના ઇલાવ ગામના આદર્શ કેળવણી મંડળ સંચાલિત સ્વર્ગીય અલકાબેન વૈદ્ય પ્રાથમિક શાળા અને આરકે વકીલ હાઈસ્કૂલના કુલ 484 વિદ્યાર્થીઓને યુનિફોર્મ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચના હાંસોટના ઇલાવ ગામના આદર્શ કેળવણી મંડળ સંચાલિત સ્વર્ગસ્થ અલકાબેન એસ વૈદ્ય પ્રાથમિક શાળા અને આરકે વકીલ હાઈસ્કૂલના કુલ 484 વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ અને ટ્રેક સૂટ વિતરણ કાર્યક્રમનું આયોજન કેએમ ચોકસી હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટના કેસરીમલ શાહના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કંટવા હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય પ્રવીણસિંહ સોલંકી, સોમેશ્વર મહાદેવ મંદિરના પૂજારી મોતીગર ગોસ્વામીજી, મંડળના પ્રમુખ તુષાર પટેલ, સેક્રેટરી ભગવતીભાઈ પટેલ, મંડળના સલાહકાર રાજેન્દ્રસિંહ કઠવાડિયા, આરકે વકીલ હાઈસ્કૂલના આચાર્ય ધર્મેશ જોશી, પ્રાથમિક વિભાગના આચાર્ય જયેશ પટેલ, અનવ શિક્ષકગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોના હસ્તે વિદ્યાર્થીઓને યુનિફોર્મનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે કેસરીમલ શાહના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને શૈક્ષણિક સુવિધાઓ સાથે જરૂરી સામગ્રી પૂરી પાડવાના આ સેવાભાવી પ્રયાસને ઉપસ્થિત સૌએ બિરદાવ્યો હતો. ભરૂચમાં બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા જૂના તૌરા ગામે નશામુક્ત ભારત અભિયાનનું અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકાના જૂના તૌરા ગામે બ્રહ્મકુમારી ગીતા પાઠશાળા ખાતે વિશેષ નશામુક્ત ભારત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જૂના તૌરા ગામના સરપંચ જાગૃતિ પરમારની ઉપસ્થિતિમાં નશા મુક્તિ માટેની પ્રતિજ્ઞા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મકુમારી સંસ્થાના અનુયાયીઓ અને ગ્રામજનો જોડાયા હતા. બ્રહ્મકુમારી સંસ્થા અને ભારત સરકાર દ્વારા સમગ્ર ભારતમાં નશામુક્ત ભારતનો એક વિશેષ કાર્યક્રમ ચાલી રહ્યો છે, જે અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો. કારણ શું છે કે આજે મોબાઈલ વિના પણ માણસ શું છે બેચેન થઈ જાય. શું થઈ જાય? બેચેન થઈ જાય. ખાવાનું ના મળે કઈ નહીં, પીવાનું ના મળે કે મોબાઈલ ઝૂમતો રહી જાય. પછી કોઈ વ્યસન હોય, તમાકુ હોય, બીડી સિગારેટ હોય, એ પણ ના મળે તો શું થાય? માણસ પણ નિરાશ થઈ જાય, એને ચેન ના પડે. બરાબર? એ જ પ્રમાણે ઘણા વ્યક્તિઓને પોતા વ્યસનથી એટલા બધા ગ્રસ્ત કુટેવોથી એટલા બધા ગ્રસ્ત થઈ ગયા હોય, એટલી બધી કુટેવો એમના પર સવાર થઈ ગઈ હોય, એ કુટેવોને પોતે છોડવા માંગે છે, છતાં પણ છોડી શકતા નથી. ભરૂચ એસપી અક્ષયરાજ મકવાનાએ વાલિયા પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેક્શન સાથે કામગીરી અને શિસ્તની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. ભરૂચ જિલ્લા પોલીસ વડા અધ્યક્ષ રાજ મકવાનાએ વાલિયા પોલીસ સ્ટેશનની વાર્ષિક ઇન્સ્પેક્શનની મુલાકાત લઈ પોલીસ સ્ટેશનની કામગીરી, વહીવટી વ્યવસ્થા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિએ ઝીણવટભરી સમીક્ષા કરી હતી. ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર આરડી ચૌધરી સાથે વિવિધ વહીવટી તેમજ કાયદાકીય મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. એસપીએ ગુનાઓની તપાસની પ્રક્રિયા, કેસોની પ્રગતિ, પોલીસ રેકોર્ડની જાળવણી અને કાયદો વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વહીવટી તંત્ર અને ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન વાલિયામાં કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આજ રોજ વાલિયા વહીવટી તંત્ર અને ભાજપ દ્વારા
એક દેશ એક ધ્વજ એક ગૌરવના સૂત્ર સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારી, ભાજપના આગેવાનો તથા શાળાઓના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો જોડાયા હતા. તિરંગા યાત્રા શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર ખાતેથી નીકળી ગામના મુખ્ય માર્ગો ઉપર થઈ વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આ તિરંગા યાત્રામાં દેશભક્તિના નારા સાથે રાષ્ટ્રીય એકતાનો સંદેશો ફેલાયો હતો. દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જયના ગગનભેદી જય ઘોષથી વાતાવરણ ગુંજી ઉઠતા રાષ્ટ્રભક્તિનો માહોલ સર્જાયો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર. અંકલેશ્વરથી સરહદના વીર જવાનો માટે રાખડીઓ મોકલાઈ. રક્ષાબંધન નિમિત્તે છેલ્લા 6 વર્ષથી ભારતીય જવાનોની રક્ષા માટે મોકલાતી રાખડીઓ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.